જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં વાગી ગયા છે 4:30 અને અત્યારે આપણે ચડાવી દઈએ છીએ નારળીમાં પાણી. નારળી 5-3 ગાળો અત્યારે 3 પાઈ દઈએ, પછી ઓલિયું પાવાનું છે. પણ હવે અત્યારે આ પહેલાં 3 તો પાઈ દઈએ. ચાલો મિત્રો, અત્યારે જ આગળ મોટર શરૂ કરી છે 4:30 વાગે. ચાલો આ પાઈ દઈએ 3 નારળીઓ. 4:30 વાગી ગયા છે. તો મિત્રો, નારળીમાં પાણી આવતું હતું એટલે 3માં ત્યાં 3 પી ગયું છે. અને આ કંબાળ વાળે ને હવે આ ખડ ને એટલી ઓલી પાણી નારળીઓ ને આ ખડામાં શેકવું છે. આ 2 ગાળા એ 2 ગાળા નારળીઓ અત્યારે પાઈ દઈએ. ચાલો અત્યારે 5:45 વાગી ગયા છે. તો એ ભરાઈ ગઈ હતી, પછી બંધ કરી દીધી હતી. પછી આડી કંબાળો વાળીને અહીં શરૂ કરી છે. તો ચાલો પાઈ દઈએ. તો મિત્રો, ઓલી પાનો પી ગયું છે ચારો. આ કેરમ વળ્યું છે આમાં. આ પી જાય પછી ઓલી નારળી, ઓલો ખડનો ગાળો અને ઓલી પાની નારળી પાવાનું છે. ચાલો પાઈ દઈએ. આમાં વેળું છે. તો ચાલો મિત્રો, ઓલી પાનું એટલું પાઈ દઈએ. આ ખડમાં વેળું છે. હજી ઓલી પાને ખડનો આખો ગાળો રહ્યો છે અને ઓલી પાને 3 નારળિયું રહ્યું છે. તો ચાલો એ પાઈ દઈએ. તો મિત્રો, ઓલા ગાળામાં ખડમાં હાલતું હતું પાણી, ત્યાં ખડમાં પી ગયું છે. આ ગાળામાં વાળી લીધું છે. ઓલા ગાળામાં ખડ છે એ પી ગયું છે. આ નારળી પી ગઈ છે. આ પી ગયું છે. આમાં વાળ્યું છે. તો હવે આ પાય પછી ઓલી 2 નારળીઓ પાય મોટર બંધ કરી દેવાની છે. અત્યારના 4:30 વાગી ગયા છે. ચાલો ઓલી 2 નારળીઓને આ ખડ નહીં પાઈ દઈએ એટલું. તો મિત્રો, આપણે પાણી હાલતું હતું, ઓલો ખડ ને નારળી ને આ છેલ્લી નારળીમાં વાળી દીધું છે. છેલ્લી નારળીમાં જાય છે. ઓલું બધું પી ગયું છે. અત્યારે 6:45 વાગી ગયા છે. તો મિત્રો, છેલ્લી નારળીમાં વાળી દીધું છે અને 6:45 વાગી ગયા છે. હવે પી ગયું છે. ઓલી પાનું નારળીઓને છે એ કાલે પાવાનું છે. તો ચાલો આપણે ઘરે જઈએ અને મોટર બંધ કરી દઈએ, એટલે આ નારળી ભરાઈ જશે. પછી ઓલી પાનું નારળિયું છે અહીં સુધી પાયો તો ઓલી પાનું બધું નારળિયું છે એ કાલે પાઈ દેશું. 7:45 વાગી ગયા છે. તો ચાલો મિત્રો, મોટર બંધ કરી દઈએ અને હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજા દિવસે ઉગી ગયા છે અને અત્યારે 9 વાગી ગયા છે, 8:45. અને અત્યારમાં તમે જોઈ શકો છો ફૂલ વાદળ છે. અત્યારે ભર ઉનાળો વાદળ થઈ ગયું છે. 9:45 વાગી ગયા છે. હવે ચાલો જોઈએ આજે વરસાદ આવે છે કે નથી આવતો. તો કાલે દિવસ મેં આવી ગયો હતો વરસાદ 7 વાગે. કાલે સાંજે આવ્યો હતો. લીલું દેખાતું હશે, લીલું લીલું પલળી ગયો હતો એટલે આવ્યો હતો. હવે આજે જોઈએ મિત્રો આવે છે કે નહીં વરસાદ. વાદળ તો ફૂલ છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ વરસાદ આવે છે. સાટા તો શરૂ થઈ ગયા છે. અત્યારે 9:45 વાગ્યા છે. તમે દેખાતું નહીં હોય અત્યારે, પણ સાટા શરૂ છે. હજી વાદળ છે એટલા માટે. તો મિત્રો, અત્યારના વાગે ગયા છે 11:15 અને વાદળ હતું. વાદળ વરજી વહી ગયું છે. વરસાદ સવારે આવ્યો હતો, પછી આ વાદળ હતું, પછી પાછો આવી ગયો હતો. અહીંયા પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. ઘડીક ખારો વરસાદ આવી ગયો હતો. અત્યારે પાછા તડકો, વાદળ ખુલ્લું થઈ ગયું છે અને તડકો આવી ગયો છે. ચડા મોટો તડકો આવી ગયો છે. આમ ખુલ્લું થયું છે વાતાવરણ. તે સવારમાં પાછો વળી ગયો હતો, વાદળ થયું હતું. પછી ક્લિપ ના લેવાણી વરસાદ આવ્યો હતો અહીંયા. અત્યારે પાછો તડકો આવ્યો છે. 11:15 વાગી ગયા છે.
મિત્રો અત્યારના વાગી ગયા છે 8 અને અત્યારે પાછું વાદળ થઈ ગયું છે. જોઈ શકો છો આ ફરતી વાદળ થઈ ગયું છે. અત્યારના 8 વાગી ગયા છે. પાછું વરસાદી વાતાવરણ થઈ ગયું છે ફૂલ. અત્યારે ઉનાળો છે તો એટલું વાતાવરણ ફૂલ વરસાદ આવું છે. 8 વાગી ગયા છે. જોઈ શકો છો આમ વાદળ. આજે પવન જવાર કંઈ ઢળ્યું નથી. વધારે વરસાદ આવશે તો આ બધું ઢળી જશે. તમે જોઈ શકો છો પવન આવશે તો ચાલો જોઈએ વરસાદ આવે અત્યારે કે સવારે તો આવી ગયો હતો. અત્યારે હવે જોઈએ પાછું વાદળ ચડી ગયું છે. હવે અત્યારે વરસાદ આવે કે નહીં ચાલુ જોઈએ. સવારે આવ્યો હતો વરસાદ. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને 3 વાગી ગયા છે 6 અને વરસાદ આવ્યો હતો. બહુ વરસાદ આવ્યો હતો. અત્યારે હજી સાટા શરૂ છે. તમે પાણીમાં જોઈ શકો છો હજી સાટા શરૂ છે. 5:45 વાગી ગયા છે. હજી સાટા શરૂ છે. પહેલાં બહુ વરસાદ આવ્યો હતો. આ બધે પાણી ભરાઈ ગયું છે. અહીંયા બધે ખેતરમાં વરસાદ આવ્યો હતો એટલા માટે. અહીં તમે જોઈ શકો છો બધામાં ભરાઈ ગયું છે પાણી. બધું લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. હજી સાટા તો શરૂ છે. સાટા તો શરૂ જ રહેશે. ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.